તો નમસ્કાર, કેમ છો મારા વહાલા 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 વિદ્યાર્થી મિત્રો, મારા ગુજરાતના ધુરંધરો. તમારું મિત્રો આજનું પેપર ગુજરાતીનું જબરજસ્ત અને મસ્ત મજાનું રહ્યું હશે એવી આપણે આશા રાખીએ છીએ. અને હવે આપણે આજના વિડીયોની અંદર તમારું ધોરણ 10નું આવતીકાલનું પેપર વિજ્ઞાન સાયન્સ અને આ સાયન્સના પેપરની અંદર મિત્રો કયા કયા પ્રશ્નો મોસ્ટ એક્સપેક્ટેડ છે, પૂછાઈ શકે એવા છે, આ તમામે તમામ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે. જેમાં મિત્રો વિભાગ એ થી લઈને વિભાગ ડી સુધીના તમામે તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે. અને એટલા પ્રશ્ન તો તમારે મિત્રો ફરજિયાત તૈયાર કરવાના જ છે. અને તમારે આટલા પ્રશ્ન મિત્રો ખાસ તૈયાર કરવાના છે. તમને એમાંથી ક્યાંક ને ક્યાંક સીધા પ્રશ્ન તમારી પરીક્ષામાં કાલના પેપરમાં પૂછાઈ શકે છે. હે ને, એની સંભાવના મિત્રો ઘણી બધી છે. ઘણી બધી છે. કેમ કે મિત્રો આ તમામે તમામ પ્રશ્નો મિત્રો આગળના જે પેપર્સ છે અને જેટલી વાર મિત્રો પૂછાઈ ચૂક્યા છે, બરાબર છે, એ બધાય પ્રશ્નો લઈને મિત્રો તમને આ પીપીટીમાં સમાવેશ કરાવેલા છે. એટલે આ જે કંઈ પણ પ્રશ્ન છે મિત્રો એ તમારે ખાસ તૈયાર કરવાના છે. ચલો આપણે શરૂઆત કરી દઈએ છીએ આપણી મસ્ત મજાના, બરાબર, વિભાગ એ બધાનો ફેવરેટ વિભાગ હોય છે, વિભાગ એ. ત્યાંથી આપણે હવે શરૂઆત કરીએ. ચલો સૌથી પહેલા મિત્રો વિભાગ એ ના પ્રશ્નો આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન કે ચિપ્સના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો વાયુ ભરવામાં આવે છે? જો મિત્રો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. યાદ રાખજો મિત્રો, ચિપ્સના પેકેટ હોય, કોઈ પણ વેફરના પેકેટ હોય તો મિત્રો એની અંદર કયો વાયુ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. યાદ રાખજો મારા વહાલાઓ. અને નાઇટ્રોજન વાયુ નાખવામાં આવે છે જેથી મિત્રો ઓક્સિડેશન ન થાય અને ખોરાપણું થતું અટકી જાય. ચલો, બ્યુટેનોનમાં કયું ક્રિયાશીલ સમૂહ રહેલું છે? જો નામ જ છે બ્યુટેનોન, છેલ્લે નો ન આવે છે, મતલબ કે અહીંયા બ્યુટેન પ્લસ ઓન શું વંચાય છે? બ્યુટેન પ્લસ ઓન. અને જ્યારે ઓન આવે ને તો એને કીટોન કહેવાય. શું કહેવામાં આવે? આને કીટોન કહેવામાં આવે. એટલે બ્યુટેનની અંદર મિત્રો કીટોન સમૂહ જોવામાં આવે છે. યાદ રાખજો, બ્યુટેનની અંદર કીટોન સમૂહ જોવામાં આવે છે, હોય છે. ચલો આગળનો પ્રશ્ન, સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેમી અંતરે મૂકવામાં આવે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? તો જો મિત્રો આ અરીસો છે અને અહીંયા વસ્તુ મૂકેલી છે, તો વસ્તુ આપણને અરીસાની પાછળ આ જગ્યાએ દેખાશે. તો ધારો કે અહીંયા આટલું અંતર 20 છે, તો આ અંતર પણ કેટલું હોય? 20. તો આ વસ્તુથી લઈને આ જે પ્રતિબિંબ છે એનું વચ્ચેનું અંતર કેટલું આવશે? તો કે મારા ભાઈઓ બહેનો 40 સેન્ટીમીટર આવશે. યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓની આ જગ્યાએ વિકેટ પડી જાય છે, બરાબર ને? તો ભાઈ 20 સેમી હોય તો 20 સેમી જ દેખાય ને, પણ એવું નહીં. વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે પૂછ્યું છે એટલે 40 સેમી આપણે લખવાનું છે, ડબલ કરી દેવાના. ચલો, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ પુખ્ત વ્યક્તિ છે, એનું લઘુત્તમ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે મિત્રો? લઘુત્તમ અંતર પૂછે ને તો 25 સેમી ટીક મારવાનું. હા ને, લઘુત્તમ અંતર પૂછે તો 25 સેમી ટીક મારવાનું. અને વધારેમાં વધારે અંતર પૂછે એટલે કે દૂરનું અંતર પૂછે તો અનંત અંતર ટીક મારવાનું. અને આ અનંત અંતર અને 25 સેમી અંતર આ બંનેને સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ છીએ. કયા તત્વની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 હોય છે મિત્રો? 2, 8 અને 1 એટલે 11 થાય. અને 11 આવે એટલે આપણો ફેવરેટ જે છે મિત્રો એ સોડિયમ. સોડિયમની આ ઇલેક્ટ્રોન રચના છે ભાઈ. સોડિયમમાં 2, 8 અને 11 આપણને જોવા મળે. જો 2, 8 અને 2 હોય તો મેગ્નેશિયમ કહેવાય. જો 2, 8 ને 3 હોય ને તો એને એલ્યુમિનિયમ કહેવાય. ચલો, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયો ઉદ્દીપક વપરાય છે મિત્રો? તો કે નિકલનો ઉદ્દીપક વાપરવામાં આવે છે. યાદ રાખજો, હે ને, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી એટલે કે ડાલડા ઘી બનાવો ને, ડાલડા ઘી, તો નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન, મનુષ્યના દૈહિક કોષમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે? જો તમને પૂછે જોડ તો જોડમાં આવશે 23 જોડ. 23 જોડ. પણ તમને પ્રશ્ન પૂછી નાખે કે કેટલા રંગસૂત્રો આવે તો 23 રંગસૂત્રો કેટલા આવે તો 23. અને કેટલા જોડ પૂછે ને, રંગસૂત્રો કેટલા આવે તો 46. કેટલા આવશે? 46. 23 ગુણ્યા 2 એ 46 રંગસૂત્રો. પણ જોડ પૂછે જોડ તો 23 જોડ. આમાં ભૂલ મારા ભાઈઓ બહેનો કરતા નહીં, હે ને, પ્લીઝ. આગળ,
વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે ખાલી જગ્યા વપરાય છે મિત્રો, એમીટર વપરાય છે, એમીટર, જેનું આખું નામ છે એમ્પિયર મીટર. એમ્પિયર મીટર પણ શોર્ટકટમાં એને એમીટર કહેવામાં આવે છે ભાઈ. ચલો ભાઈ, વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું છે. એબ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું ઉદાહરણ છે. તો આ વિધાન 100% ખોટું છે ભાઈ, કેમ કે એબ્સિસિક એસિડ છે ને મિત્રો એ વૃદ્ધિને અવરોધે છે, એટલે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે, વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. વૃદ્ધિ પ્રેરકમાં કોણ કોણ આવશે તો મિત્રો ઓક્સિન, સાઇટોકાઇનિન અને જિબ્રેલિન, આ 3 આવશે. ઓક્સિન, સાઇટોકાઇનિન અને જિબ્રેલિન, આ 3 આવે હે ને, આ 3 આવે વૃદ્ધિ પ્રેરકમાં. જ્યારે વૃદ્ધિ અવરોધકમાં આવશે એબ્સિસિક એસિડ, જે વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે. ચલો, બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર જણાવવાનું છે ભાઈ. બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર CaOCl2, જેને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પણ કહેવાય છે મારા ભાઈઓ બહેનો, હે ને, જેને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પણ કહેવામાં આવે છે. ચલો, ખાલી જગ્યા અવખંડન પદ્ધતિથી પ્રજનન કરે છે કે એકમાંથી 2 થાય એમ તૂટતા જ જાય, તૂટતા જ જાય, તૂટતા જ જાય, તૂટતા જ જાય અને ઘણી બધી સંખ્યામાં ફેલાય. બધાએ તળાવની અંદર લીલ જોઈ છે, લીલ, હે ને, તો આ જે લીલ છે એનું ઉદાહરણ આપી દઈએ આપણે, તો એ છે સ્પાયરોગાયરા. અહીં લખી દીધું ને, સ્પાયરોગાયરા, સ્પાયરોગાયરા. આ જે લીલ છે, આ જે લીલ છે એ તમને અવખંડન પદ્ધતિથી પ્રજનન કરતી જોવા મળે છે. ચલો, માદા પ્રજનન તંત્રના ભાગો લખવાના છે ભાઈ, હે ને. લખી દઈએ સૌથી પહેલા આપણે અંડપિંડ, જે એનો મેન ભાગ છે, બરાબર છે, અંડપિંડ. ત્યાર પછી મિત્રો લખી દઈએ આપણે અંડવાહિની, બરાબર. ત્યાર પછી લખી દઈએ આપણે ગર્ભાશય, ગર્ભાશય. ત્યાર પછી ફેલોપિયન ટ્યુબ. આવા ઘણા બધા આવશે, આપણે 3-4 લખી દેવાના આપણી રીતે, હે ને. ચલો, લેન્સના પાવરનો એકમ શું છે મિત્રો? લેન્સના પાવરનો એકમ છે ડી, એટલે કે ડાયોપ્ટર. ડી એટલે લખી દઉં અહીંયા, ચલો, ડાયોપ્ટર, ડાયોપ્ટર. લેન્સના પાવરનો એકમ છે ડાયોપ્ટર. આગળ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં 2 કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ. તો મિત્રો અસંતૃપ્ત હોય ને તો એકલ બંધ જિંદગીમાં ક્યારેય ના હોય, હે ને, જિંદગીમાં ક્યારેય હોય નહીં. અસંતૃપ્ત હોય એટલે 2 હોય કાં તો 3 હોય, દ્વિબંધ હોય કાં તો ત્રિબંધ હોય, એકલ બંધ ક્યારેય જોવા મળશે નહીં, એટલે ખોટું વિધાન થશે. ચલો આગળ, સૂર્યકુકરમાં ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ થાય છે ભાઈ. અંતરગોળ અરીસો, હે ને. ચલો, અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય છે, લેન્સ નહીં હા ભાઈ, અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આગળ, લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરવામાં આવે તો ખાલી જગ્યા રંગનો ધુમાડો થઈ જાય છે. તો ભાઈ કથ્થઈ રંગનો ધુમાડો થાય છે ભાઈ, કથ્થઈ રંગનો. લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરો ને તો કથ્થઈ રંગનો ધુમાડો જોવા મળે. જોઈ લેજો મિત્રો, તમને આમાંથી આવતીકાલના પ્રશ્નો તમને આમાંથી ક્યાંક ને ક્યાંક જોવા મળશે, બરાબર છે, ચિંતા નહીં કરતા. આટલું કરો ને એટલે ઇનફ છે, તમારે બીજું કંઈ કરવાની જરૂર પડે નહીં. ઓકે, મંદન પ્રક્રિયા કોને કહેવામાં આવે મિત્રો? મંદન પ્રક્રિયા તો કોઈ એસિડ છે અથવા તો કોઈ બેઝ છે, એસિડ અથવા બેઝની અંદર જો મિત્રો પાણી ઉમેરવામાં આવે, જેને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. એસિડ અથવા બેઝની અંદર પાણી નાખવામાં આવે તો એને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો, પ્રેસ બાયોપિયા એટલે શું? પ્રેસ બાયોપિયા તો મિત્રો જે વ્યક્તિને લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બંને ખામી છે, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ, મોસ્ટલી મોટી ઉંમરની વ્યક્તિને બંને ખામીઓ હોતી હોય છે, તો તેને મિત્રો પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ છે ભાઈ. કૃત્રિમ સૂચકના નામ આપવાના છે. કૃત્રિમ સૂચક કયા કયા છે? તો એક છે ફિનોલ્ફથેલિન, ફિનોલ્ફથેલિન. બીજો છે મિથાઇલ ઓરેન્જ, મિથાઇલ ઓરેન્જ. આ છે મિત્રો 2 કૃત્રિમ સૂચકના નામ. તમને આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. આગળ, વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. બધાએ મિત્રો ગોળો આવો જોયો હશે, જૂના જમાનાનો ગોળો. એમાં તમને મિત્રો આવી રીતે અહીંયા ઉપર આવી રીતે જોવા મળતું હતું, બરાબર છે. તો આ જે વાયર છે ને, આ વાયર ત્યાં મિત્રો ટંગસ્ટન વાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેમ ખબર છે?
કેમ કે આનું મિત્રો ગલનબિંદુ ખૂબ જ ઊંચું હતું. યાદ રાખજો, ગલનબિંદુ કેવું હતું આનું? ઊંચું. અને જેના કારણે મિત્રો પ્રકાશ ઉત્પન્ન કરતું હતું પણ પીગળતું નહોતું. એટલા માટે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ગલનબિંદુ કેવું હતું એનું? ઊંચું, અને ઉપરથી પ્રકાશ ઉત્પન્ન કરતું હતું. ચલો, ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. કઈ ધાતુ ભાઈ? કઈ ધાતુ? પારો, પારો, પારો. આગળ, માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? થાઇરોક્સિન. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે મિત્રો આયોડિનનું મીઠું ખાવું જોઈએ. અને ઉત્પન્ન કઈ જગ્યાએ થાય છે થાઇરોક્સિન? તો ઉત્પન્ન થાય છે થાઇરોઇડ ગ્રંથિની અંદર. થાઇરોઇડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે થાઇરોક્સિન. ડન છે મિત્રો. તો આ હતા જે મેં કાઢ્યા છે પ્રશ્ન, જે મેં મિત્રો ગમે ત્યાંથી, બરાબર છે, ગમે ત્યાંથી તો નહીં કહી શકાય, પણ બધી જ જગ્યાએથી જોઈને મિત્રો કઈ જગ્યાએથી કયો કયો પ્રશ્ન પૂછેલા છે, પેપર સેટરના મગજમાં શું હોય છે, આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને આ તમામે તમામ મિત્રો વિભાગ એના પ્રશ્ન કાઢ્યા છે. હે ને? એટલે તમને આટલા પ્રશ્ન આવડી જાય ને તો તમારે મિત્રો આવતીકાલના પેપરમાં ચિંતા કરવાની જરૂર છે નહીં, એવું હું 100% કહી શકું છું. ચલો, હવે આપણે વિભાગ બી માં કયા કયા પ્રકારના પ્રશ્નો તમારે ખાસ કરવા જોઈએ એની તમને માહિતી આપી દો. ચલો, સૌથી પહેલો પ્રશ્ન છે કે સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો દોરો. બરાબર મિત્રો, હવે આ બધા પ્રશ્નો આપણે સમજાવતા નથી, તમને જણાવી દઈએ છીએ, કેમ કે સમજાવીશ તો ટાઈમ વધારે બગડશે. એના કરતાં તમે જાતે આ પ્રશ્ન છે ને એ તમારી ચોપડીની અંદર કાં તો ગ્રાઇડ હોય કાં તો કંઈ બી તમારી પાસે સાહિત્ય હોય, એમાંથી તમે મિત્રો આ બધા પ્રશ્નોને શોધી શકો છો અને બધા જ પ્રશ્ન તમને જોવા મળશે. ચિંતા ના કરો, તમને બધા જ પ્રશ્ન ગ્રાઇડ, ચોપડી કે અપેક્ષમાં જોવા મળશે. એટલે સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો દોરવાના છે. આ પ્રશ્નને ખાસ તૈયાર કરી લેજો. આગળનો પ્રશ્ન, તફાવતના બે મુદ્દા આપવાના છે. કોણ? તો કે સાબુ અને ડિટર્જન્ટ. સાબુ અને ડિટર્જન્ટ, આનો મિત્રો ખાસ કરી લેજો. આ પ્રશ્નને અત્યારે કરી લેજો વિડીયો પૂરો થાય પછી. આગળ, ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે આપણે મિત્રો, આ તો ખાસ કરજો, બધી વસ્તુ જે કરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન, યૌવનારંભ સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે? બરાબર છે. આગળનો પ્રશ્ન, પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેના નિયમો લખો. બરાબર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ તમારી પરીક્ષામાં તમને કાલ જોવા મળશે. ઓઝોન સ્તર એટલે શું? કેવી રીતે નિવસન તંત્રને અસર પહોંચાડે છે મિત્રો? આ પ્રશ્ન તમને કાં તો 2 માર્ક્સમાં પૂછાય, કાં તો તમને 4 માર્ક્સમાં મોટો પ્રશ્ન પણ પૂછાય. એટલે તમને મારી સલાહ એ છે કે તમારે આખું ઓઝોન સ્તરને મોઢે કરી દેવાનું છે. બરાબર, કે ઓઝોન સ્તર શું છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, શું કામ લાગે છે, અત્યારની સ્થિતિ શું છે, અત્યારે કઈ સંસ્થા છે જે ઓઝોન સ્તરને અટકાવવા માટેના પ્રયત્નો કરી રહી છે, આ બધી વસ્તુ તમારે તૈયાર કરી દેવાની છે. આગળનો પ્રશ્ન, તફાવતના મુદ્દા બે આપવાના છે. કયા? તો કે ધમની અને શિરાના. આ પણ ખાસ કરી દેજો. ચલો આગળ, વનસ્પતિમાં ઉત્સર્જન એ પણ મિત્રો ખાસ કરી દેજો. બરાબર છે, કે કેવી રીતે પાણી છે એ બહાર નીકળે છે, કેવી રીતે લાખ જે છે, લાખ ગુંદર રેઝિન બહાર નીકળે છે, હે ને? એટલે વનસ્પતિનું ઉત્સર્જન ખાસ કરી દેજો. આમાં તમારે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પણ લખવાની છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા તમારે આમાં જ લખવાની આવશે. ત્યાર પછી દાખલો ગણવાનો છે કે એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોલ્ટ પર વાપરવામાં આવે છે, તો વપરાતો પાવર કયો છે? બરાબર. ત્યાર પછી કારણ આપો. વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે. શા માટે અર્થિંગ કરવું જોઈએ એ તમારે કારણ આપવાનું છે. ત્યાર પછી ટૂંક નોંધ લખવાની છે વિઘટકો વિશે. બરાબર, ચેપ્ટર નંબર 12 જે છે ને એમાંથી પ્રશ્ન છે આ વિઘટકોનો પ્રશ્ન ખાસ કરી નાખજો. ચલો, ત્યાર પછી લડો અથવા ભાગોની સ્થિતિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે છે મિત્રો? ચેપ્ટર નંબર 6 જે છે એમાંથી કરવાનું તમારે કે ભાઈ લડો અથવા ભાગો એની સ્થિતિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3, આયનીય સંયોજનોના કોઈ પણ 2 ગુણધર્મ કયા છે? અને ગલનબિંદુ ઊંચું છે, ઉત્કલન બિંદુ ઊંચું છે, પાણીમાં નાખો તો એને કહેવાય અદ્રાવ્ય. બરાબર, પણ બીજી જગ્યાએ નાખો પેટ્રોલમાં તો અદ્રાવ્ય બનશે. ત્યાર પછી જો એ ઘન સ્વરૂપે હોય તો એ વિદ્યુત પસાર થઈ શકે નહીં, પણ જો એ પાણીમાં હોય તો વિદ્યુત પસાર થઈ શકે. આ બધા તમારે ગુણધર્મ લખવાના છે. ચલો, વ્યાખ્યા આપો. વ્યાખ્યા તમારે આપવાની છે સમાવેશ ક્ષમતા અને પ્રેસ બાયોપિયા, જે તમને અત્યારે વાત પહેલા પણ મેં કરી ચૂક્યો છું. સમાવેશ ક્ષમતા કોને કહેવામાં આવે અને પ્રેસ બાયોપિયા કોને કહેવામાં આવે.
ત્યાર પછી તફાવતના બે મુદ્દા છે ભાઈ, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. કે જે ભાઈ જે ઘટકો સજીવમાં આવે, હે ને, જે ઘટક સજીવમાં આવે એને કહેવાય જૈવિક, અને જે ઘટકો નિર્જીવના આવે એને અજૈવિક ઘટકો કહેવામાં આવે. સજીવમાં વનસ્પતિ અને પ્રાણી આવે, જ્યારે અજૈવિક ઘટકોમાં તાપમાન આવે, પથ્થર આવે, પાણી આવે, હવા આવે, ખડકો આવે. આ બધી વસ્તુ અજૈવિક ઘટકોમાં આવે. અને ત્યાર પછી સોલેનોઇડ, બરાબર, ચુંબક પર આપણે આવી રીતના ગૂંચળું કરી દઈએ છીએ વાયરોનું અને જે બનાવીએ છીએ અને ચુંબક બને છે એને કહેવામાં આવે સોલેનોઇડ. એ પણ તમારે ખાસ 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 તૈયાર કરી દેવાનું છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન, અમીબામાં પોષણ સમજાવો મિત્રો. ઘણી બધી વાર આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ચૂક્યો છે ભાઈ, હે ને. તમને કાં તો આકૃતિ પૂછે, કાં તમને સમજાવવાનું પૂછે. તમારે બધું જ કરી દેવાનું. તમારે આકૃતિ પણ દોરવાની છે અને તમારે સમજાવવાનું પણ છે. એવું તમારે મોઢે કરી દેજો, તમને કામ લાગશે. ત્યાર પછી પ્લેટિનમ, સોનું અને ચાંદી જેવા આભૂષણો બનાવવા માટે વપરાય છે. કારણ આપો કે શા માટે આ ધાતુઓને મિત્રો આભૂષણ બનાવવા માટે વપરાય છે. કેમ કે આ ધાતુઓ કેવી છે? બધી નિષ્ક્રિય છે. કેવી છે? નિષ્ક્રિય. એટલે મિત્રો આ ધાતુઓ પર કોઈ પણ પ્રકારનો કાટ બાટ લાગતો નથી. આ ઉપરાંત વાત કરીએ તો આ ધાતુઓ કેવી છે? ચમકદાર છે. ચમકદાર છે, બરાબર છે. એના કારણે ત્રીજી વસ્તુ કહીએ તો કે ગમે તેવો આકાર આપી શકાય. આને આપણને મજા આવે ને એવો આપણે આકાર આપી શકીએ, એટલા માટે આ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે આવા મિત્રો પોઈન્ટ મગજમાં રાખવાના, તો તમે વાક્યને ઇઝીલી બનાવી શકો અને તમે જિંદગીભર ક્યારેય એને ભૂલો નહીં. ચલો, એક તત્વ એક્સ છે એને ગરમ કરવામાં આવે તો કાળા રંગનું બને છે. તો તે સંયોજન અને તત્વ કયું છે? તો આ તત્વ છે મિત્રો કોપર. કોપરને ગરમ કરો ને તો કાળા રંગનું બને છે અને જેને CuO કહેવાય છે, કોપર ઓક્સાઇડ. આગળ વાતાવરણીય વક્રીભવનાંક. બધાને ખબર છે ભાઈ કે તારો અહીંયા હોય અને અહીંયા હોય. તો ખરેખર મિત્રો છે ને, ખરેખર કોઈ તારો આ જગ્યાએ હોય પણ આપણને દેખાતો હોય આ જગ્યાએ. એક જ મિનિટ, આકૃતિ બગડી ગઈ. આપણને દેખાતો હોય આ જગ્યાએ, એકચ્યુઅલમાં મિત્રો આ જગ્યાએ હોય પણ દેખાય આપણને આ જગ્યાએ. કેમ? કેમ કે મિત્રો અહીંયા વાતાવરણીય વક્રીભવનાંક જોવા મળે છે. એ તમારે થોડુંક સમજાવી દેવાનું છે કે કિરણ જે છે, પ્રકાશ જે છે એ ધીમે ધીમે આ વાંકા વળતા આવતું હોય છે, કારણ કે માધ્યમ હોય છે. શું હોય છે? માધ્યમમાં જે પ્રકાશનું કિરણ છે એ વક્ર ભવન પામે છે. ત્યાર પછી સમજાવવાનું છે ભાઈ ખોરાપણું વિશે, હે ને. ખોરાપણું તમને ખબર જ છે. માનવ મગજના ભાગ કયા કયા છે? અગ્ર મગજ, પશ્વ મગજ, મધ્ય મગજ. એ બધાના કાર્ય તમારે લખવાના છે. ઓમનો નિયમ લખવાનું અને તેનું સૂત્ર લખવાનું છે, બરાબર છે મિત્રો. ઓમનો નિયમ V = IR. આ સૂત્ર કેવી રીતે આવે છે એ તમારે સમજાવવાનું છે. ચલો, આ થઈ ગયા આપણા વિભાગ B ના પ્રશ્ન. તમે આટલા પ્રશ્ન ખાસ આજે ને આજે તૈયાર કરી દેજો સૂતા પહેલા. હવે વિભાગ C તમારે કયા પ્રશ્નો કરવાના છે C ની અંદર એ તમને જણાવી દઉં. તો એના કેટલાક પ્રશ્ન છે ભાઈ, કે ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાય લખવાના છે. આ પ્રશ્ન મિત્રો મોસ્ટ ટાઈમ છે, બરાબર. બીજો પ્રશ્ન, ગર્ભ નિરોધની વિવિધ રીતો કઈ કઈ છે? તો એ પણ તમારે સમજાવવાની છે. ત્યાર પછી વ્યાખ્યા આપવાનું છે. નિવસન તંત્ર કોને કહેવામાં આવે? જૈવિક વિસરણ કોને કહેવામાં આવે? અને આહાર શૃંખલા કોને કહેવામાં આવે? આ તમારે સાહેબ વ્યાખ્યા લખવાની થાય છે. ત્યાર પછી ધાતુઓના ભૌતિક ગુણધર્મો કયા કયા છે? ધાતુઓના ભૌતિક ગુણધર્મો કયા કયા છે એ તમારે કરી દેવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? બરાબર છે મિત્રો. ચેપ્ટર નંબર 1 નો પ્રશ્ન છે, એ તમારે ખાસ કરી દેવાનો છે. અને તમારે આમાં મિત્રો 2 ઉદાહરણ પણ આપી દેવાના. જેમ કે ભાઈ Mg+O2 કરો તો MgO બને, બરાબર છે. Cu+O કરો તો CuO બને છે. એવી રીતે આપણે વાત કરીએ મિત્રો કાર્બન પ્લસ ઓક્સિજન તો કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો 2 અથવા 2 કરતાં વધારે પ્રક્રિયા ભેગા થાય ને અને એક જ નિપજ બનાવે તો એને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા. એ ખાસ કરી દેજો. ત્યાર પછી મનુષ્યમાં લિંગ નિશ્ચયન કેવી થાય છે, કેવી રીતે એ તમારે સમજાવવાનું છે. જેમ કે સ્ત્રીઓમાં XX હોય અને પુરુષોમાં XY રંગસૂત્ર હોય છે, બરાબર છે. જો X અને Y ભેગા થાય તો છોકરો થાય અને જો X અને X થાય તો છોકરી થાય. એટલે આને કહેવાય લિંગ નિશ્ચયન. તમારે તમારા શબ્દોમાં મસ્ત રીતે આ ટોપિકને તમારે સમજાવવાનો છે ભાઈ. તમારે પ્રશ્નોને ગોખવાનો છે જ નહીં, તમારે ખાલી સમજીને કામ કરવાનું છે. ચલો, આગળનો પ્રશ્ન. કોપરના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ દોરીને સમજાવવાની છે. ચલો ફટાફટ જોઈ લેજો, ફટાફટ જોજો. તમારે આવી રીતે એક મસ્ત મજાનું વાસણ લેવાનું છે ને,
તમારે વાસણમાં આવી રીતે એક અહીંયા એક અને એવી રીતે અહીંયા બીજો આવા તમારે બે સળિયા લેવાના છે. કયા સળિયા? તો કોપરના સળિયા. અને તમારે આવી રીતે વાયરને બંને જગ્યાએ કરવાના છે ભેગા, પણ વચ્ચે શું આવવું જોઈએ મારા ભાઈઓ બહેનો? વચ્ચે બેટરી આવી જોઈએ. અહીંયા પ્લસ આવે છે, અહીંયા ઋણ આવે છે, બધાને ખબર છે. જે જગ્યાએ પ્લસ છે ને એ અશુદ્ધ છે, એ કેવો છે? અશુદ્ધ કોપર છે. અને જે જગ્યાએ માઇનસ છે ને એ શુદ્ધ કોપર છે, શુદ્ધ કોપર છે. અને અંદર મિત્રો પ્રવાહી ભરવામાં આવે છે. ચલો પ્રવાહી ભરી દઈએ. અંદર જે પ્રવાહી ભરવામાં આવે છે ને એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો તમારે આવી રીતે આકૃતિ બનાવવાની છે અને તમારે જવાબને કરવાનો છે. કઈ અઘરું નહીં, કશું અઘરું છે નહીં. ચલો બીજો પ્રશ્ન છે, મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે? આકૃતિ દોરીને સમજાવવાનું છે ભાઈ. જાની વાલી પીનારા કેવી રીતે બનતું હોય છે? બરાબર, આવી રીતે બૂંદ હોય છે. તો આમાં 3 પ્રક્રિયા થાય. પહેલા અંદર આવશે એટલે મિત્રો અંદરથી વક્રીભવન પામશે, ત્યાર પછી આંતરિક વક્રીભવન અને ત્યાર પછી બહાર નીકળશે. એટલે આવી રીતે 3 પ્રકારની પ્રક્રિયા થશે. વક્રીભવન, આંતરિક પરાવર્તન, બરાબર, અને અહીંયા આવશે મિત્રો પ્રકાશનું વિભાજન. એટલે આવી રીતે 3 પ્રક્રિયાઓથી મેઘધનુષ્ય રચાય છે. એ તમારે મસ્ત મજાનું આકૃતિ બનાવવાની અને સમજાવવાનું છે. ચલો ત્યાર પછીના આ 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછાશે, બરાબર. એ છે લઘુ દ્રષ્ટિની ખામી અને બીજું છે ગુરુ દ્રષ્ટિની ખામી. આમાં મિત્રો વ્યક્તિ દૂરનું જોઈ શકે નહીં, આમાં વ્યક્તિ નજીકનું જોઈ શકે નહીં, જેને કહેવામાં આવે લઘુ દ્રષ્ટિની ખામી અને આને કહેવાય ગુરુ દ્રષ્ટિની ખામી. જેને મિત્રો લઘુ દ્રષ્ટિની ખામી છે ને એને અંતર્ગોળ લેન્સ ફેરવા પડે અને જેને નજીકનું દેખાતું નથી એને બહિર્ગોળ લેન્સ ફેરવા પડે. આને મિત્રો માયોપિયા કહેવામાં આવે અને આને હાઇપરમેટ્રોપિયા કહેવામાં આવે. આવા મિત્રો બેઝિક પોઈન્ટ તમારે યાદ રાખવાના હોય, બીજું કશું ના હોય. આગળ પરાવર્તિત કમાન એટલે શું? આકૃતિ દોરી સમજાવવાનું છે મિત્રો. હે ને, તમે આકૃતિ આવી બુકમાં જોઈ હશે આવી રીતે 3 જગ્યાએ, અહીંથી એમ પછી અહીંથી એમ, હે ને. ચલો એ તમે એકવાર ચોપડીમાં જોઈ લેજો. ખૂબ જ સિમ્પલ ટોપિક છે ભાઈ. કે આપણને કોઈ જગ્યાએ મિત્રો સંવેદના થાય ને, સંવેદના એટલે કે સમજો કે કોઈ આપણને પગમાં કીડી કરડે છે તો એ મગજ સુધી કેવી રીતે પહોંચે છે મેસેજ? તો એ આખું કામકાજ કરે છે અને ત્યાર પછી ફરીથી મગજ તરત જ આપણને કહે છે કે ભાઈ ચાલ કીડીને તરત મારી કાઢ. એટલે આપણે કીડીને મારી દઈએ છીએ, હે ને. એવું ના કરવું જોઈએ, પણ આપણે કીડીને મારી દઈએ છીએ. તો એ મિત્રો એમાં મગજ કામ નહીં કરતું, પણ એમાં કામ કરે છે કરોડરજ્જુ. કોણ કામ કરે છે ભાઈ? કરોડરજ્જુ. એટલે એટલા માટે એને પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. એ તમારે પોઈન્ટ્સ લખવાના છે. ત્યાર પછી અલિંગી પ્રજનનના પ્રકારો કયા કયા છે ભાઈ? અવખંડન છે, પુનર્જનન છે, કલિકા સર્જન છે. આ બધા પ્રકારો છે. તમને જે ગમે ને તમારે એના વિશે સમજાવવાનું છે, બરાબર. આગળ વિદ્યુત પ્રવાહની તાપીય અસર, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે, પસાર થાય તો તાપીય અસર એટલે ગરમી ઉત્પન્ન થાય છે. એના કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? તો કે ભાઈ જો ગીઝર છે, આપણા ઘરે હીટર છે, બરાબર છે, ઇસ્ત્રી છે, આ બધાની જગ્યાએ ઉપયોગ થાય છે. ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા સમજાવવાની છે. ત્યાર પછી પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરીને સમજાવવાનું છે ભાઈ, આકૃતિ દોરીને. ત્યાર પછી આહાર ઝાડનો ટોપિક પણ તમારે ખાસ કરી દેવાનો છે. ચાલો હવે વિભાગ ડી માં કયા પોઈન્ટ છે, બરાબર. કયા તમને ડાયરેક્ટ પોઈન્ટ આપીશ કે તમારે આટલા પ્રશ્નો તો ફરજિયાત કરવાના છે. માત્ર મિત્રો આ એક્ઝામ માટે નહીં, પણ તમારી જે બોર્ડની એક્ઝામ છે એના માટે પણ તમારે આટલી તૈયારી તો રાખવી જ પડશે, હે ને. તમારે આટલા પ્રશ્નો તો સાહેબ કરવા જ પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. કેમ કે આમાંથી જ વારા ઘડીએ પ્રશ્નને ફેરીને પૂછે છે, હે. એટલે તમારે આટલું તો કરી નાખજો. ચલો સૌથી પહેલો પ્રશ્ન કરી નાખજો, પ્લાસ્ટર ઓફ પેરિસ. બધી વસ્તુ બનાવટ થાય છે કેવી રીતે, એનું સમીકરણ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, બધું જ તમારે લખવાનું છે. ત્યાર પછી મનુષ્યનું પાચન તંત્ર મિત્રો, આકૃતિ પણ તમને પૂછશે, એટલે આકૃતિ પણ મગજમાં ફિટ કરીને જજો કે કઈ જગ્યાએ કઈ વસ્તુ આવે છે. શરૂઆત મોં, પછી અંદરથી લાળ ગ્રંથિ, ત્યાર પછી અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, પછી કઈ જગ્યાએ સ્વાદુપિંડ છે, કઈ જગ્યાએ યકૃત છે, બધું જ તમારે ગોઠવણી કરવાની અને કોણ શું કામ કરે છે એ પણ તમારે બતાવવાનું રહેશે. એટલે એ પ્રશ્ન ખાસ કરજો. ત્યાર પછી રોજિંદા જીવનમાં pH નો ઉપયોગ ક્યાં થાય છે, અને વરસાદના પાણીની અંદર, પછી દાંત આપણા દાંતના ક્ષયનની અંદર pH કેવી રીતના ઉપયોગી બને છે, જઠરમાં કેવી રીતે ઉપયોગી બને છે, કીડી કાં તો કોઈ પણ આપણને ડંખ મારે, હે ને, કવચ ડંખ મારે તો પછી ત્યાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ, આ બધી રીતે આપણે કરવાનું છે pH નો ઉપયોગ. એકવાર વાંચી લેજો મારા ભાઈઓ બહેનો. ત્યાર પછી પ્રકાશનું વિભાજન એટલે શું, હે ને, કે પ્રકાશ
પ્રિઝમ છે, પ્રકાશ પડશે ને એટલે તરત મિત્રો અહીંયા 7 રંગ તમને જોવા મળશે, જાની વાલી પીનારા એવી રીતે. તો એ આખું તમારે આકૃતિ બનાવવાની અને તમારે સમજાવવાનું છે. ત્યાર પછી આ પ્રશ્ન પણ મેન છે 2 કે મનુષ્યનું પ્રજનન તંત્ર અને સ્ત્રીનું પ્રજનન તંત્ર તમને મિત્રો આકૃતિ સહિત માંગશે, હે ને, તમને આકૃતિ સહિત માંગશે, જોજો. એટલા માટે આ પ્રશ્ન પણ ખાસ કરી લેજો. ત્યાર પછી ઉત્સર્જન કોને કહેવામાં આવે? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એટલે કે મૂત્રપિંડની આકૃતિ બનાવવાની છે આપણે, હે ને. એટલે મૂત્રપિંડ છે, ત્યાંથી પછી મૂત્રવાહિની છે, મૂત્રાશય, મૂત્રદ્વાર, આ તમારે બધું દોરીને કઈ રીતે શું કામ કરે છે, બાઉમેનની કોથળી કઈ જગ્યાએ આવે, રુધિર કશિકા ગુચ્છ કઈ, બધુંય તમારે ભાઈ જોઈ લેવાનું છે. હું તમને અત્યારે ફટાફટ એટલા માટે સમજાવું છું કે તમારો સમય બચે અને તમને ઓછામાં ઓછા સમયગાળામાં મેક્સિમમ માહિતી મળે, જેથી તમે મિત્રો આવતીકાલના પેપરમાં મેક્સિમમ માર્ક્સ લાવી શકો, હે ને. આપણે કોઈ પણ પ્રકારનો ટાઈમ પાસ કરાવતા નથી, જેમ બીજા બધા કરાવી રહ્યા છે મિત્રો એવી રીતે આપણે નહીં કરાવીએ, ચિંતા ના કરો. ચલો આગળનો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી જોઈ લઈએ છીએ મારા ભાઈઓ બહેનો. એસ્ટરીકરણની પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે સમજાવવાનું છે. અને ત્યાર પછી મિત્રો તમે લોકો ઇથેનોલના ઉપયોગ પણ ખાસ કરીને જજો. ઇથેનોલ અને મિથેનોલ આ બંનેના ઉપયોગ તમે મારા ભાઈઓ બહેનો ખાસ કરીને જજો, તમને કાલે જોવા મળી શકે છે. ત્યાર પછી ઓઝોન સ્તરની માહિતી તમને પહેલા પણ આપી મેં કે ઓઝોન સ્તરને તો ખાસ કરી જ લેજો, હે ને. ત્યાર પછી કચરાના નિકાલ માટે તમે શું કરી શકો? તમે તમારા શબ્દમાં લખી શકો છો કે ભાઈ કચરો થયો હોય કોઈ જગ્યાએ તો તમે તેને કેવી રીતે નિકાલ કરી શકો છો, તમારા કઈ આઈડિયાઓ છે એ તમે વાપરી શકો છો. એના માટે મિત્રો તમે 3 આ જે R છે ને તમે ઉપયોગ કરી શકો. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, બરાબર છે. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ તમે કરીને પણ કરી શકો છો. આ બધા મુદ્દા તમારે સમાઈ લેવાના, હે ને. ચલો ત્યાર પછી અંતર્ગોળ અરીસા માટેના પ્રતિબિંબો. ભાઈ આ પ્રશ્નને કેમ છોડાય? આ પ્રશ્નને છોડાય જ નહીં ભાઈ. અંતર્ગોળ લેન્સ માટેના પ્રતિબિંબ મિત્રો કેટલા છે? તો કે એ 6 છે. તમારે 6 એ 6 ની આકૃતિ બનાવવાની અને તમારે લખવાનું છે કે ભાઈ વસ્તુનું સ્થાન ક્યાં છે, પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, વસ્તુનો પ્રકાર પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ, આ 4 તમારે લખવાના અને 6 આકૃતિઓ છે. તો આ તમારો પ્રશ્ન ખૂબ મોટો બનશે પણ સહેલો પ્રશ્ન છે. એવું ને એવું સેમ વસ્તુ બહિર્ગોળ અરીસા માટેના પ્રતિબિંબો એ પણ કેટલા છે? 6 છે, હે ને. વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ, પછી આપણે C થી દ્વારા દૂર મૂકીએ, પછી C પર મૂકીએ, C અને F ની વચ્ચે મૂકીએ, F અને P ની વચ્ચે મૂકીએ, F પર મૂકીએ. આવું તમારે અલગ અલગ જગ્યાએ વસ્તુને મૂકીને તમારે પ્રતિબિંબ મેળવવાના છે, હે ને. તમે બધાએ બુકમાં આકૃતિઓ આવી જોઈએ છે ભાઈ, જોઈ છે ને બધાએ આકૃતિ આવી રીતે કે આ લેન્સ આવી રીતે મૂકેલો હોય છે, તો અહીંયા વસ્તુ પડેલી હોય તો વસ્તુ હોય તો આવી રીતે જશે અને અથડાઈને પાછી ફેંકાશે, હે ને. કમ્પ્લીટ બધાને યાદ છે ભાઈ? આવી રીતે તમે બધાએ આકૃતિ આવી જોઈ હશે. તો આ આકૃતિઓ તમારે મિત્રો 6 વાળી છે ને, 6 વાળી એ ખાસ કરવાની તમારે, બરાબર. તમારે આકૃતિઓ કઈ કરવાની છે? જે આકૃતિઓ 6 વાળી છે એ તમારે ખાસ કરવાની છે. ડન છે મિત્રો. તો આ હતા તમારા ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને મિત્રો ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં આવતીકાલે જોવા મળવાના છે ભાઈ. એટલે અત્યારે બીજા બધાના વિડીયો મૂકીને ભાઈ મારા ભાઈઓ બહેનો તૈયારી કરવાની શરૂઆત કરી દેજો, બરાબર છે. 12 વાગ્યા સુધી વાંચો અને આ બધા જ પ્રશ્નોને રેડી કરી નાખો એટલે તમારે કાલ સવારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આટલું કરશો એટલે બહુ થઈ ગયું, કશું કરવાની જરૂર છે નહીં ભાઈ. બોર્ડની પરીક્ષા માટે પણ આટલું કરશો ને તો તમારા મેક્સિમમ માર્ક્સ આવી શકશે. કોઈ ખોટી મજૂરી કરવાની આપણે છે નહીં. ડન છે મિત્રો. ચલો તો આપણે વિડીયોને અત્યારે અહીંયા પૂરો કરીએ. બધાને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક મસ્ત મજાની સાહેબ લાઈક મારી દેજો. તમારા મિત્ર વર્તુળની અંદર, હે ને, તમારા ભાઈ બહેનપણીની અંદર આ વિડીયોને સાહેબ શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર પધારી રહ્યા છો અને આવી ગયા છો તો ભાઈ સબસ્ક્રાઇબ કરીને જજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું નાનકડું મસ્ત મજાનું જે બેલ આઇકન છે ને એને પણ પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય ને તો તમારા ઘરે મારે નિમંત્રણ પત્રિકા ન આપી જવી પડે, તમે સીધા આવી શકો. એના માટે ખાસ મિત્રો સબસ્ક્રાઇબ અને બેલ આઇકનને દબાવી દેજો. મળીએ છે મિત્રો આવતીકાલના વિડીયોની અંદર, તેમાં તમને આગળના પેપરની માહિતી આપીશ. આવતીકાલે ખાસ મિત્રો પેપર પત્યા પછી આ બધા પ્રશ્નો પૂછાયા કે નહીં પૂછાયા, હે ને, એ માટે ખાસ એકવાર કોમેન્ટ બોક્સમાં ચક્કર મારી દેજો.
ચાલો તો મળીએ છે આવતીકાલે.